ગુજરાતી માધ્યમ પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે આજે આપણે ચર્ચા કરીશું. પ્રથમ ટોપિક છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનો પરિચય. ઈસવીસન 1960ના સમયગાળામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1960ના દાયકાની મધ્યમાં જે નવા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા એ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા અને એ સમયે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એ મુખ્ય પદ્ધતિ બની ગઈ. ત્યારબાદના જે પણ સોફ્ટવેરો બન્યા એ બધા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને અનુલક્ષીને અને એ જ પદ્ધતિથી બન્યા. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ નીચેના કારણોસર વિકસાવવામાં આવી હતી, જેમાં પ્રથમ છે સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદને કારણે. એટલે કે અત્યારે જે પણ વસ્તુ આપણે કાર્ય કરવું હોય તો એ આપણે પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી કરતા હોઈએ છીએ. સોફ્ટવેર સિસ્ટમની જટિલતાનું નિયંત્રણ કરવા માટે, એટલે કે જ્યારે કોઈ પણ સોફ્ટવેર આપણે બનાવતા હોઈએ ત્યારે પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એમાં તમારે ઘણો બધો કોડિંગ કરવું પડતું હોય છે અને એ કોડને ઓછો કરવા માટે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીએ છીએ. નંબર 3 છે મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા માટે. એ જ મેં વાત કરી જે પ્રમાણે કે કોઈ સોફ્ટવેર મોટા બનાવવા હોય, જટિલ સિસ્ટમના સોફ્ટવેર્સ આપણે બનાવવા હોય તો શું થાય કે એમાં આપણે કોડિંગ કરવું પડે ઘણું બધું. કોડિંગમાં કેવું તો તમે જો ઓબ્જેક્ટ આધારિત કોડિંગ કર્યું હોય તો તમે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પર સુધારો વધારો કરો તો ડાયરેક્ટ સિસ્ટમ પર ઓટોમેટિક સુધારો વધારો થઈ જતો હોય છે. ઓકે મિત્રો, તો થર્ડ નંબર એ હતો. સી, C++, જાવા, C#, VB.NET એટલે કે વિઝ્યુઅલ બેઝિક .NET, ASP.NET, PHP વગેરે પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. બરાબર મિત્રો, આ બધી જ જે લેંગ્વેજ છે એ સોફ્ટવેર અને વેબસાઇટ્સ ડિઝાઇનિંગ માટે ઉપયોગમાં આવે છે અને જેની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામિંગની રીતને બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક છે પ્રક્રિયાગત અને બીજી છે ઓબ્જેક્ટ આધારિત. તો આપણે ચર્ચા કરીએ પ્રક્રિયાગતમાં શું હોય. તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપર કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. ઉદાહરણ તરીકે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલયના વિનિયોગની બધી જ પ્રક્રિયા વિશે વિચારીશું અને તેમાં વિદ્યાર્થીઓની નોંધણી એટલે કે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, પુસ્તકોનું વિતરણ એટલે કે આપણે બાળકોની જે બુક 12થમાં ભણતો હોય બાળક તો એને જે પણ સબ્જેક્ટની બુકો હોય એ આપણે આપીએ અને એની એન્ટ્રી કરીએ કે આ વિદ્યાર્થીને આપણે આ બુક આપી હતી. પુસ્તકોને પરત કરવા, દંડની જો લેટ આપે પુસ્તક તો આપણને એને દંડની ગણતરી કરવી અને વગેરે બાબતોમાં ધ્યાન કેન્દ્રિત થશે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં શું થશે તો જોઈએ. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં ઓબ્જેક્ટ વસ્તુ પર કેન્દ્ર બિંદુ હોય છે. ઓબ્જેક્ટ એ ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એક સાથે ધરાવે છે. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ઘણી નોંધપાત્ર ભૂમિકા ભજવે છે મિત્રો. ઉદાહરણ તરીકે જો પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર બનાવીએ છીએ એટલે કે કોઈ લાઇબ્રેરી માટે આપણે સોફ્ટવેર બનાવીએ છીએ તો લાઇબ્રેરી માટેનું સોફ્ટવેર બનાવવામાં આપણું ધ્યાન વિનિયોગમાં સમાવેશ વિવિધ ઓબ્જેક્ટ્સ ઉપર કેન્દ્રિત હોય છે. તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં વિદ્યાર્થી પુસ્તક અને ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટ વિશે વિચારવામાં આવે છે. એટલે કે તમારી જે પુસ્તક છે, ગ્રંથપાલ છે, પછી વિદ્યાર્થી છે, આ બધા શું થઈ જશે એક પ્રકારના ઓબ્જેક્ટ. તેમાં વિવિધ ઓબ્જેક્ટ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે બાબતે વિચારવામાં આવે છે. એટલે કે એ બધાની રિલેશનશિપ વિચારવામાં આવે છે.
ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની તાકાત કે ક્ષમતા પ્રોગ્રામરને વિભાગીય એટલે કે મોડ્યુલર પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી એટલે કે રિયુઝેબલ તેવી ક્ષમતા ધરાવવામાં તેમજ પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે મુજબ કોડ લખવાની સુવિધા આપે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની વિવિધ ક્ષમતાને કારણે પ્રોગ્રામર હાલના મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. મિત્રો, હયાત કોડનો ઉપયોગ કરીને તેમજ હયાત કોડને સુધારીને ઉપયોગ કરવાથી સોફ્ટવેર બનાવવાની ઝડપમાં પણ વધારો થઈ શકે છે. બરાબર મિત્રો, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે લેવામાં આવે છે, કારણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં બધી જ પ્રોસેસ ઓબ્જેક્ટ ઉપર થાય છે. મિત્રો, હવે સમજીએ આપણે ઓબ્જેક્ટ છે શું. સર, તમને વિચાર આવતો છે કે સર ત્યારના ઓબ્જેક્ટ કરે છે, પણ ઓબ્જેક્ટ છે શું તો જોઈએ. વાસ્તવિક વિશ્વમાં દુનિયા જે પણ વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુને ઓબ્જેક્ટ કહે છે. મિત્રો, તમે કોઈ પણ વસ્તુને જોવો છો તે દુનિયામાં કોઈ પણ વસ્તુને તમે વિશ્વમાં તમે જે પણ વસ્તુને જુઓ છો તે શું છે? એક ઓબ્જેક્ટ છે. અને ઓબ્જેક્ટ મુખ્યત્વે બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એક છે ભૌતિક સ્વરૂપનો ઓબ્જેક્ટ અને બીજો છે અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ. સમજીએ. ભૌતિક સ્વરૂપે એટલે શું? તો જે વસ્તુઓને સ્પર્શ કરી શકાય તેમજ જોઈ શકાય તેને ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ કહે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિને તમે જોઈ શકો છો, અડી શકો છો. કાર, કમ્પ્યુટર, કોફીનો ગ્લાસ, પાણીનો ગ્લાસ, તમે જે પણ વસ્તુને સ્પર્શ કરી શકો તેમજ તેને જોઈ શકો એને શું કહે છે? ભૌતિક સ્વરૂપેના ઓબ્જેક્ટ. જ્યારે નંબર 2 પર છે અમૂર્ત સ્વરૂપે એટલે કે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ. તો સમજીએ. જે વસ્તુઓને સ્પર્શ ન કરી શકાય તેમજ જોઈ ન શકાય તેને અમૂર્ત કે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ કહે છે. ઉદાહરણ તરીકે તારીખ અને સમય જેવા ખ્યાલો. સમયને તમે અડી શકો મિત્રો? તો ના અડી શકીએ. આપણે ઘડિયાળને અડી શકીએ પણ સમયને ન અડી શકીએ. તારીખને તમે માની શકો કે આજે આ તારીખ છે પણ તમે અડી શકો? કેલેન્ડર પર અડી શકો પણ રિયલમાં અડી શકો? ના અડી શકો. મિત્રો, દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. અનન્ય એટલે કે એક જ, પર્ટિક્યુલર. દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે દરેક વ્યક્તિના નામ હોય છે. નામ એક હોય તો શહેર જુદા હોય છે. શહેર એક હોય તો જાતિ અલગ હોય છે. જાતિ એક હોય તો જન્મ તારીખ અલગ હોય છે. એમ કોઈ પણ રીતે માણસની ઓળખ આપણે ડિફરન્ટ કરી શકીએ છીએ. અને વ્યવસાય પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આ પ્રકારના લક્ષણોને પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, યાદ રાખજો, જે આપણે આ બધી જે વાત કરી વ્યક્તિના નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે એને ઓબ્જેક્ટ આધારિત ભાષામાં શું કહે છે? પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે તેને લાક્ષણિકતાની કિંમતોનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ઓકે. ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે, જે કિંમતને સ્ટેટ કહે છે. યાદ રાખજો મિત્રો, આવશે એમસીક્યુ. ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે, જે કિંમતને સ્ટેટ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડવા માટે સ્ટેટ ઉપયોગી બને છે. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે. જેમ કે વ્યક્તિ જન્મ લે છે, બરાબર, ત્યારબાદ શું એ મેળવે છે? તો એ નામ મેળવે છે. પછી સપોઝ સ્થળાંતર કરે કોઈ જગ્યાએથી તો એ સ્થાન બદલે છે. એટલે એ પ્રમાણે એનું બિહેવિયર કોઈ પણ વસ્તુ સાથે એનું બિહેવિયર હોય છે. બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, યાદ રાખજો, ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે છે. સોફ્ટવેર વિનિયોગની રચના કરતી વખતે પસંદ કરવામાં આવતા ઓબ્જેક્ટ એ વિનિયોગ માટે અર્થપૂર્ણ હોવા જોઈએ. મિત્રો, ઉદાહરણ તરીકે રેલવે આરક્ષણ વિનિયોગ માટે રેલવે ટ્રેન, પ્રવાસી ટિકિટ અને સ્ટેશન જેવા ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ.
જ્યારે કાર, કમ્પ્યુટર અને ઘડિયાળ પ્રકારના ઓબ્જેક્ટ આ વિનિયોગ માટે અસંગત છે. એટલે પર્ટિક્યુલર વસ્તુ માટે તમે રિલેટિવ વસ્તુ હોવી જોઈએ. કે સપોઝ અહીંયા વાત કરી કે રેલવે આરક્ષણ વિનિયોગ માટે આપણે શું શું જોઈએ, તો રેલવે સ્ટેશનની વાત કરીએ તો ત્યાં રેલવે હોવી જોઈએ, એટલે મીન્સ કે ટ્રેન હોવી જોઈએ, પ્રવાસીઓ હોવા જોઈએ, ત્યાં ટિકિટ પણ હોવી જોઈએ, અને સ્ટેશન ટિકિટ બારીને બધું હોવું જોઈએ. જ્યારે શું ન હોવું જોઈએ, તો મિત્રો કાર, કમ્પ્યુટર, ઘડિયાળ, એટલે જો કે હોય ત્યાં પણ એ અસંગત છે. આ વસ્તુ વિશે ફરજિયાત ન હોવા જોઈએ, પણ આ ઉપરના જે કીધા આપણે એ બધા ફરજિયાત હોવા જોઈએ. ઓકે મિત્રો, તો ઘડિયાળ પ્રકારના ઓબ્જેક્ટ આ વિનિયોગ માટે અસંગત છે. મિત્રો બીજી વાત કરીએ તો હવે આવ્યું ક્લાસ. આપણે જાવાની અંદર ક્લાસ અને ઓબ્જેક્ટ બહુ જ ઉપયોગી આવશે આ વસ્તુ, અને ઘણીવાર આ શબ્દનો ઉપયોગ પણ થશે. તો ઓબ્જેક્ટ આપણે સમજ્યા પૂર્ણ રીતે. હવે આપણે સમજીએ ક્લાસ વિશે. ક્લાસ શું હોય છે? તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. મિત્રો એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે ક્લાસ વપરાય છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે નકશા તરીકે ગણવામાં આવે છે. મિત્રો એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના એક ટેમ્પલેટને ક્લાસ કહે છે. મિત્રો સમજો, એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટ એક ટેમ્પલેટને ક્લાસ કહે છે. ક્લાસ એ એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટોનું એક જૂથ છે. ક્લાસ શું છે? તો કંઈ જ નહીં, કલેક્શન ઓફ ઓબ્જેક્ટનું એક જૂથ છે. મિત્રો એક જ ક્લાસના અલગ અલગ ઓબ્જેક્ટને સિમેન્ટિક હેતુ એક સરખો હોય છે. ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો સર્વસામાન્ય ખ્યાલ છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. મિત્રો ઓકે મિત્રો, ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ડેટા ઇન્કેપ્સ્યુલેશન. વર્ડ સમજો. ઇન્કેપ્સ્યુલેશન, કેપ્સ્યુલ તમે જોઈ છે, અહીંયા જુઓ. આ શું તમને લાગે છે? એક ટેબ્લેટ કેપ્સ્યુલ જોયું હશે, એના જેવું લાગે છે. અને એમાં શું છે? ડેટા અને મેથડ્સ. ઓકે, તો આમાં શોર્ટમાં તમને સમરી કહું તો જ્યારે ડેટાની આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર જાણે કોઈ ગણતરીઓ થતી હોય છે ઘણા બધા ઘટકોની કે વસ્તુઓની, આંકડાઓની, ત્યારે ડેટા બદલાઈ જતો હોય છે ઘણીવાર. તો એ ડેટા બદલવા માટે, ડેટા ન બદલાય તે માટે આપણે આ ઇનકેપ્સ્યુલેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇનકેપ્સ્યુલેશન એક પ્રકારનું રક્ષણ પૂરું પાડે છે ડેટા અને મેથડને. સમજણ પડી મિત્રો? તો જોઈએ ચલો. કોઈપણ કમ્પ્યુટર પ્રોગ્રામના મુખ્ય બે મૂળ અંગ હોય છે, એક ડેટા અને બીજું કાર્ય એટલે કે મેથડ. સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગમાં ડેટા અને કાર્ય ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણવામાં આવે છે, પરંતુ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ડેટા અને કાર્ય ઘટકોને એક જ ઘટક તરીકે ગણવામાં આવે છે. મિત્રો તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે, જેથી ફેરફાર સુરક્ષિત નથી. મિત્રો તો આ જ કારણસર આપણે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. કે જ્યારે સોફ્ટવેરમાં આપણે પ્રોગ્રામિંગ કોઈ પણ વસ્તુ કરતા હોઈએ, જ્યારે ડેટા એન્ટ્રી થતી હોય કે કોઈ પણ વસ્તુ, એ વખતે શું થતું કે યુઝર કોઈ પણ ભાગથી ડેટાની કિંમત બદલે તો પછી સોફ્ટવેરની અંદર ડેટા સુરક્ષિત રહી શકે નહીં, જેથી ફેરફાર સુરક્ષિત નથી, એટલે પછી કોઈ સોફ્ટવેરનો મતલબ રહે નહીં. મિત્રો તો એ સુરક્ષા પૂરી પાડવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો, અને એમાં પણ ડેટા ઇન્કેપ્સ્યુલેશન. તો જોઈએ આગળ. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇન્કેપ્સ્યુલેશન વડે લાવી શકાય છે. મિત્રો જે પ્રમાણે આપણે વાત કરી, તો ડેટા અને મેથડ વચ્ચે માહિતીની ગણતરી કરવામાં આવે તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર કે દુરુપયોગ સામે સુરક્ષિતતા આપવા માટે આપણે ઇન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ કરીએ છીએ. જે પ્રકારની રચના દ્વારા ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જુઓ, અહીંયા એક ટેબ્લેટ બનાવી છે અને જેમાં ડેટા અને મેથડ બંને બતાવવામાં આવે છે, એટલે એક પ્રકારનું કવર થઈ જાય છે, રક્ષણ પૂરું પાડવામાં આવે છે અહીંયા ઇન્કેપ્સ્યુલેશન દ્વારા. જે પ્રકારની રચના દ્વારા ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ઇન્કેપ્સ્યુલેશન કહે છે. મિત્રો
ડેટા એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે. બરાબર. ડેટા એન્કેપ્સ્યુલેશન એ ડેટાની સુરક્ષિતતા પૂરી પાડે છે મિત્રો. આઈ હોપ તમને આમાં સમજણ પડી હશે. ડેટા અને મેથડને લપેટીને એટલે કે વીંટીને બનાવેલ એક એકમ જેને ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે, તેને અંગત ઘોષિત એટલે કે પ્રાઇવેટ ઘોષિત કરીને તેને સુરક્ષિત કરવાની કામગીરી શક્ય બને છે. કોના દ્વારા? તો એન્કેપ્સ્યુલેશન દ્વારા. તે ક્લાસના અંગત સભ્યને બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. બરાબર મિત્રો. એન્કેપ્સ્યુલેશન એ ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. યાદ રાખજો મિત્રો, શેના દ્વારા ડેટા છુપાવી શકાય છે? તો એન્કેપ્સ્યુલેશન દ્વારા. જે ક્લાસના અંગત ડેટાની જરૂર હોય તો સાર્વજનિક મેથડનો ઉપયોગ કરી એટલે કે પબ્લિક મેથડનો ઉપયોગ કરીને તે ડેટાને ઉપલબ્ધ કરી શકાય છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સામાન્ય રીતે સાર્વજનિક ડેટા વિસ્તાર માહિતીની વહેંચણી માટે વપરાય છે. કયો? સામાન્ય રીતે સાર્વજનિક એટલે કે પબ્લિક. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અને અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિકતા એટલે કે ડેટા વૈશ્વિક ચલ સિવાયના ડેટાના ઉપયોગને સીધો મળતા અટકાવે છે. ફરી એકવાર જોઈએ તો જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ, કોનાથી વિરુદ્ધ? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગથી અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટા એટલે કે વૈશ્વિક ચલ એટલે વેરિયેબલ સિવાયના ડેટાના ઉપયોગને સીધો મેળવતા અટકાવે છે મિત્રો. ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. સમજો, ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે અથવા તે ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલીને આ ડેટાને બદલી શકે છે. ઓકે. નેક્સ્ટ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. ફરી સમજો, ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયાને શું કહે છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. તે આંટી-ઘૂંટી કે ગૂંચને છુપાવે છે. તે જે કાર્ય કરે છે તેને જણાવે છે, પરંતુ તે કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતું નથી. જેમ તમે કેલ્ક્યુલેટરમાં 1 + 1 કર્યું તો તમને 2 આઉટપુટ મળ્યું, પણ કેવી રીતે મળ્યું? જે કેલ્ક્યુલેટરની અંદર તમે જેને જોયું ના, એ રીતે છે. ઠીક છે મિત્રો. ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે મિત્રો. ડેટા એબ્સ્ટ્રેક્શન વડે ડેટા સુરક્ષિતતા, ડેટા છુપાવવા અને ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવાની પ્રકારની બાબત શક્ય છે. ઉદાહરણ તરીકે ઉપયોગકર્તા ટેલિવિઝનની આંતરિક રચના સમજે છે. એટલે આપણે સપોઝ એવું લઈ લઈએ એક્ઝામ્પલ કે આપણી જોડે રિમોટ છે, આપણે TV 9 ચાલુ કરી, પછી આપણે ચેનલ ચેન્જ કરી. રિમોટથી ચેનલ ચેન્જ કરી આપણને ખબર છે, પણ કઈ રીતે થઈ એ આપણને માહિતી ખબર નથી. જે એન્ક્રિપ્ટ ડેટા કહી શકાય આપણે એને. ઓકે મિત્રો. બીજું ઉદાહરણ જુઓ. ઉપયોગકર્તા સી પ્રોગ્રામમાં SQRT 81 અને printf કોમ્પ્યુટર વિથ અંકિત પ્રકારના વિધિનો ઉપયોગ કરે છે, પરંતુ તે કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે તેમને જાણકારી હોતી નથી. ઓકે મિત્રો. ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક રૂપરેખા કે ટેમ્પલેટ્સ પૂરા પાડે છે. ટેમ્પલેટ્સ એટલે બાય ડિફોલ્ટ રેડીમેડ જે આપણે જોડે હોય બધી માહિતી, એની વાત કરવામાં આવી છે અહીંયા. તે સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. ડેટાનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીયતા એટલે કે છુપું રહે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની મગજમાં કે એબ્સ્ટ્રેક્શન વર્ડ આવે એટલે પ્રોસેસ થાય છે પણ બેકગ્રાઉન્ડમાં. ઓકે મિત્રો. પ્રોસેસ ક્યાં થાય છે? બેકગ્રાઉન્ડમાં. તમને એ ખબર નહીં કઈ રીતે થાય. પ્રોસેસ થાય છે, આઉટપુટ પણ મળે છે, પણ પ્રોસેસ કઈ રીતે થાય છે એ આપણને ખબર પડતી નથી મિત્રો. ડેટા એબ્સ્ટ્રેક્શન નીચેની બાબતોને અનુસરે છે.
બહારની દુનિયામાં જે કાંઈ દ્રશ્યમાન છે તે ડેટાની પ્રકારની અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ રીતભાત છે. રીતભાત એટલે કે બિહેવિયર છે. બહારની દુનિયામાં જે કાંઈ દ્રશ્યમાન છે તે ડેટાની પ્રકારની અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ રીતભાત બિહેવિયર છે. ડેટાનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય રહે છે મિત્રો. તે ડેટાનો ઉપયોગ કરનાર વ્યક્તિને અસર કર્યા વિના જરૂરિયાત મુજબ ડેટામાં ફેરફાર કરવાની સુવિધા આપે છે. ઓકે મિત્રો, અહીંયા હતું આપણું ડેટા એબ્સ્ટ્રેક્શન. હવે એના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ તો સી, C++, એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ એટલે કે ADT ફૂલ ફોર્મ યાદ રાખજો, અથવા સ્ટ્રક્ચર્ડ. C++ અને જાવાના ક્લાસ જે હોય છે એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણો કહી શકાય. ADTમાં ઉપયોગકર્તા ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને તેના ઉપરની પ્રક્રિયાઓને ફક્ત જણાવી શકે છે, પરંતુ તે પ્રક્રિયાઓનું અમલીકરણ કઈ રીતે થાય છે તે દર્શાવી શકતા નથી મિત્રો. તો ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનના મૂળ તફાવત જોઈએ આપણે બંનેમાં શું શું હોય છે. તો ડેટા એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામને બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરતો હતો. રાઈટ મિત્રો, જે મેં તમને કેપ્સ્યુલ બતાવી હતી એ. જ્યારે ડેટા એબ્સ્ટ્રેક્શન ક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે મિત્રો. ક્લિયર? પ્રોસેસ કઈ રીતે થાય છે એ આપણને જાણવા મળતું નથી, એ ગુપ્ત રહે છે, પરંતુ ડેટાને સુરક્ષિત પણ બનાવે છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, મેસેજિંગ. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહે છે. એટલે કે મેથડને આપણે કોલ કરાવીએ એને શું કહે છે? મેસેજિંગ કહે છે. એન્કેપ્સ્યુલેશનના કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ દ્વારા થાય છે, જે મેથડને ઓળખે છે. વિવિધ ક્લાસમાં એક સમાન નામ ધરાવતી એક સરખી મેથડો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે. શેમાં જુઓ? ડેટ નામનો ક્લાસ લીધો જેમાં ડિસ્પ્લે નામની મેથડ છે, જે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. ઓકે, તો જ્યારે આપણે ડિસ્પ્લેનું કામ હોય તો આપણે કોના દ્વારા? ડેટ દ્વારા કોલ કરાવીશું. કોને? ડિસ્પ્લે મેથડને. ઓકે મિત્રો, તો આપણે ડેટ એ શું થયો? ક્લાસ છે. એની મેથડ કઈ? તો ડિસ્પ્લે. અને એનો ડિસ્પ્લેનો અમુક ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. પર્સન નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે. સમજો મિત્રો, પર્સન નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે. પર્સન ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરે છે મિત્રો. અહીં જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે છે તેની મદદથી તે મેથડ નક્કી કરવામાં આવે છે. જેમ કે જો પર્સન નામના ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કરવામાં આવે તો તે પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો અમલ કરે છે. સમજ્યા મિત્રો? પ્રેક્ટિકલ જોઈશું, વધુ સમજણ પડશે. નેક્સ્ટ જોઈએ. હવે નવું છે પોલિમોર્ફિઝમ, એટલે કે બહુરૂપતા. ઓકે, અનેક સ્વરૂપે બહુરૂપતાને પોલિમોર્ફિઝમ કહે છે, કે કોઈ એક મેથડને પ્રક્રિયાના અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડને તેની સિગ્નેચર એટલે કે પ્રાંચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે ત્યાં સુધી એક જ નામના એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે. પ્રાંચલની સંખ્યા અને પ્રકારને સિગ્નેચર કહે છે મિત્રો. યાદ રાખજો, પ્રાંચલની સંખ્યા અને પ્રકારને શું કહે છે? સિગ્નેચર કહે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધુ મેથડ કે જેના નામ એક સરખા હોય છે પણ સિગ્નેચર એટલે કે એના કાર્યો અલગ અલગ હોય છે તેને વ્યાખ્યાયિત કરવાની સુવિધા આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ પણ કહે છે મિત્રો. યાદ રાખજો, શેને? નામ એક સરખા હોય પણ સિગ્નેચરથી અલગ અલગ એટલે એના કાર્યો અલગ અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની સુવિધા આપે છે. કોણ? પોલિમોર્ફિઝમ. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ પણ કહે છે. યાદ રાખજો મિત્રો, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથે પદાવલી લખવાની છૂટ આપે છે. ઓકે મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ આપણે અહીંયા
ડેશ ડેટ 2 પ્રકારની પદાવલી વાપરી શકાય છે. તો ડેટ 1 અને ડેટ 2 બંને સંકાર્ય એટલે કે ઓપરાન્ડ્સ એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે મિત્રો. અહીં ડેશ કે માઇનસ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા n1 માઇનસ n2 કરતાં અલગ રીતે કરવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા જે આ જે સિમ્બોલ અહીંયા યુઝ કરવામાં આવ્યો છે ડેશનો, એ માઇનસનું ચિહ્ન નથી અત્યારે હાલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા માટે. આમ તમે જુઓ તો માઇનસ એ બાદબાકી કરવાની પ્રક્રિયા તમે માનો છો, પણ અહીંયા આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજમાં એનો યુઝ માઇનસ તરીકે થતો નથી. એને અલગ રીતે કરવામાં, તારવણી અલગ રીતે કરવામાં આવે છે મિત્રો. કોઈ પ્રકારનો અર્થ સંકાર્ય એટલે કે ઓપરાન્ડ્સનો ના ડેટા પ્રકાર આધારે અલગ રીતે કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા એટલે કે પોલિમોર્ફિઝમ એ ઓપરેટર ઓવરલોડિંગના કારણે શક્ય બને છે. આ માઇનસ, પ્લસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એ બધા શું કહેવાય? તો કહેવાય ઓપરેટર. શું કહેવાય? ઓપરેટર કહેવાય, જેને આપણે આની અંદર ઓપરેટર ઓવરલોડિંગના નામથી ઓળખીએ છીએ, કારણ કે એનું કાર્ય અહીંયા થતું જે કરવાનું છે થતું નથી, પરંતુ આપણે એને બીજા અહીંયા અર્થમાં લઈએ છીએ મિત્રો. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામાન્ય અર્થને ઓવરલોડિંગ કહે છે મિત્રો. પોલિમોર્ફિઝમ બે પ્રકારના ઓવરલોડિંગના કારણે શક્ય બને છે. એક તો છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. ઓકે મિત્રો, તો ફંક્શનમાં આ રીતે ફંક્શન હોય છે, આખા ફંક્શનને આપણે ઓવરલોડિંગ કરતા હોઈએ છીએ, અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ, જે આપણે હાલ અહીંયા જોયું એ પ્રમાણે. ઓકે મિત્રો, નેક્સ્ટ છે એગ્રીગેશન અને કમ્પોઝિશન. આ એક પ્રકારનો સંબંધ છે. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય છે. સમજો મિત્રો, જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય છે ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અથવા જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. સમજીએ અહીંયા ઉદાહરણ તરીકે. અહીંયા ક્લાસ છે પર્સન, એમ્પ્લોય અને ટીચર. ઓકે મિત્રો, ત્રણ પ્રકારના અહીંયા ક્લાસ છે. એમાં જુઓ પર્સન, એમ્પ્લોય ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટને બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સમજો, જ્યારે એક જ ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અથવા જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. એગ્રીગેશન કે કમ્પોઝિશન એ જુદા જુદા ક્લાસ વચ્ચેનો પૂર્ણ કે તેમનો અંશ સંબંધ રજૂ કરે છે. એગ્રીગેશન અલગ અલગ ક્લાસ વચ્ચેના પૂર્ણ અથવા તેમનો અંશ પ્રકારનો સંબંધ રજૂ કરે છે. તે બે ક્લાસ વચ્ચેના અલગ સંબંધને રજૂ કરે છે મિત્રો. ઉદાહરણ તરીકે કમ્પ્યુટર એ મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે ત્યારે તેને કમ્પ્યુટર કહે છે. બરાબર છે મિત્રો. તો જ્યાં સ્ક્રીન એ લંબાઈ, પહોળાઈ અને મોડલ પ્રકારના ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોઈ શકે છે. મધરબોર્ડ પણ મોડલ અને કંપની જેવા ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોઈ શકે છે. જ્યારે આપણે કોમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે તેમાં મધરબોર્ડ, સ્ક્રીન, ક્લાસ ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરેલા હશે. આ રીતે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલો હોવાનો નિર્દેશ કરે છે મિત્રો. ઉદાહરણ પ્રમાણે તમે એક બે વાર વાંચશો તમને આઈડિયા આવશે. ઓકે મિત્રો, હવે જોઈએ એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. તો એગ્રીગેશનને એ બે ક્લાસ વચ્ચે અલગ અલગ સંબંધની સ્થિતિને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એગ્રીગેશનમાં આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી મિત્રો. એગ્રીગેશનનો સંબંધ એક ખાલી હીરાના સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે જોઈએ કમ્પોઝિશન. તો કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચેના અપવાદ રૂપ સંબંધની સ્થિતિને રજૂ કરે છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો
અજોડ સંબંધ દર્શાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે. કમ્પોઝિશન શું છે? એક પ્રકારનું એગ્રીગેશન, પણ કેવું? પ્રબળ કે મજબૂત પ્રકારનું. મિત્રો, કમ્પોઝિશનમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે. મિત્રો, કમ્પોઝિશનમાં શું હોય છે? પહેલામાં જ્યારે શું હતું કે એગ્રીગેશનમાં શું હતું? આંશિક ક્લાસનો ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી, જ્યારે આમાં ઉલટું છે. કમ્પોઝિશનમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત રાખે છે. જો ઓનર ક્લાસમાંથી કોઈ ઓબ્જેક્ટ નીકળી જાય તો ઓટોમેટિક કમ્પોઝિશનમાંથી એ નષ્ટ થઈ જાય છે. જોઈએ, જો એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તે તેના આંશિક ક્લાસના ક્લાસ ઓબ્જેક્ટમાં પણ નષ્ટ થઈ જાય છે. જો પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ લીડ કરવામાં આવે તો તે નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જાય છે. આ એક્ઝામ્પલ આપણી બુકમાં આપેલું છે. કમ્પોઝિશનનો સંબંધ એક ભરેલા હીરા તરીકે દર્શાવવામાં આવે છે, જે અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. મિત્રો, હવે જોઈએ ઓનર ક્લાસ અને સબ્જેક્ટ ક્લાસ. મિત્રો, તો ઓનર ક્લાસ વિશે જોઈએ. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય ત્યારે તેને ઓનર ક્લાસ કહે છે. મિત્રો, ઓનર ક્લાસને પૂર્ણ ક્લાસ એટલે કે હોલ ક્લાસ અથવા એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે છે ત્યારે તે ધરાવનાર ક્લાસ. મિત્રો સમજો અહીંયા, જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે છે ત્યારે તે ધરાવનાર ક્લાસને ઓનર ક્લાસ કહેવામાં આવે છે, અથવા તો હોલ ક્લાસ અથવા એગ્રીગેટિંગ ક્લાસ કહે છે. હવે જોઈએ સબ્જેક્ટ ક્લાસ. મિત્રો, તો જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાવેલ હોય તેને સબ્જેક્ટ ક્લાસ કહે છે. સિમ્પલ છે. સબ્જેક્ટ ક્લાસને આંશિક ક્લાસ એટલે કે પાર્ટ ક્લાસ અથવા એકત્રિત ક્લાસ એટલે કે એગ્રીગેટેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓનર ક્લાસમાં સમાવેલ ક્લાસને સબ્જેક્ટ ક્લાસ અથવા પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ કહે છે. મિત્રો, જ્યારે આપણે પ્રેક્ટિકલ લઈશું ત્યારે વધારે ડીપમાં જઈશું અને સમજશું. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ શું છે? તો એના મુખ્ય બે પ્રકાર છે, સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટિપલ ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચેનો એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે છે. ઓકે મિત્રો, બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય છે તેને ઇનહેરિટન્સની સ્થિતિ કહે છે. મિત્રો યાદ રાખજો, ઇનહેરિટન્સ એટલે શું? તો બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ છે એ સ્થિતિને કોણ દર્શાવે છે? તો ઇનહેરિટન્સ. ઓકે, ઇનહેરિટન્સની સ્થિતિ કહે છે એ સ્થિતિને. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે સિંગલ ઇનહેરિટન્સનો ઉપયોગ કરવો યોગ્ય છે. મિત્રો, સામાન્ય લાક્ષણિકતાઓને સુપર ક્લાસમાં રાખવામાં આવે છે અને વિશિષ્ટ લાક્ષણિકતાઓને સબ ક્લાસમાં રાખવામાં આવે છે. અહીંયા બે ક્લાસ આપણને ક્લાસ એ અને ક્લાસ બી આપવામાં આવેલા છે. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે, બરાબર. આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ તે મેથડ ટીચર ક્લાસને લાગુ પડે છે, કારણ કે ટીચર કોણ છે? તો એક શિક્ષક વ્યક્તિ જ છે ને. ટીચર કોણ છે? તો વ્યક્તિ છે. એટલા માટે પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ એ મેથડ કોને લાગુ પડે છે? તો ટીચર ક્લાસને, કારણ કે ટીચર એ એક પ્રકારની વ્યક્તિ છે. વધુમાં ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ, જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે છે. આ પ્રકારના કિસ્સામાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. સમજ્યા મિત્રો? ઇનહેરિટન્સ અન્ય હયાત ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો. પછી છે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો ખાસ કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવો ક્લાસ જે આપણે મેઇન ક્લાસ બનાવીશું પછી આના નીચે બીજા ક્લાસ બનશે તો એને શું કહીશું? સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ એટલે કે એમાંથી ઉતરી આવેલા ક્લાસ કહીશું તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં હયાત ક્લાસને સુપર ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ કહેવામાં અથવા તો બેઝ ક્લાસ અથવા તો મેઇન ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ અને મેથડના મેથડ ઓબ્જેક્ટનો સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન ફરી લખ્યા વિના ઉપલબ્ધ હોય છે. આપણે લખવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે સબ ક્લાસમાં હોઈએ તો સુપર ક્લાસના ડેટા આપણે એટ્રીબ્યુટ અને મેથડ્સ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં આ ગુણધર્મનો પુનઃ ઉપયોગી સુવિધા પૂરી પાડે છે. મિત્રો, હવે જોઈએ મલ્ટીલેવલ ઇનહેરિટન્સ. પહેલામાં સિંગલ હતું, એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં. હવે છે
ઇનહેરિટન્સનું બીજું નામ સર્વનામ નિયમ છે, સર્વસામાન્ય નિયમ છે. ઇનહેરિટન્સ એ એક સંબંધ છે, એટલે એક રિલેશનશિપ છે. બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરવા માટે મલ્ટીલેવલ ઇનહેરિટન્સ ઉપયોગી બને છે. મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે બે ક્લાસ, અહીંયા વાત કરવામાં આવી છે બે ક્લાસની, તો બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરવા માટે આપણે મલ્ટીલેવલ ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગી બને છે. સુપર ક્લાસ સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે સુપર ક્લાસ જે મેન હોય એમાં સામાન્ય રીતે શું હોય છે, એટ્રીબ્યુટ અને મેથડની વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબ ક્લાસમાં વધારાના એટ્રીબ્યુટ અને મેથડની સમાવેશ થાય છે, એટલે સમાવેશ સાથેની વિશિષ્ટ આવૃત્તિનો સમાવેશ થાય છે. ઘણી વખતે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે છે. મિત્રો તો અહીંયા જોઈએ કેટલાક ઉદાહરણ છે કે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય છે. ઓકે મિત્રો, અહીંયા બે અલગ અલગ ક્લાસ છે, એક પર્સન ક્લાસ અને એમ્પ્લોય ક્લાસ. તો પર્સન ક્લાસમાંથી આપણે એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય છે, એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય છે. અહીંયા થયું ઇનહેરિટન્સ, તમે સમજ્યા. ત્રણ ક્લાસ છે જે એકબીજા જોડે સામાન્ય રીતે સંબંધ રાખે છે. ઓકે, એટલે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે ઇનહેરિટન્સ એ એક સંબંધ છે. મિત્રો અહીં કર્મચારી એ એક વ્યક્તિ છે અને તે શિક્ષક એ કર્મચારી છે. મિત્રો આ પ્રકારના ઇનહેરિટન્સને મલ્ટીલેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો બે કરતાં વધુ ક્લાસ જોડે ઇનહેરિટન્સ થતું હોય તો એને શું કહેવામાં આવે છે, મલ્ટીલેવલ ઇનહેરિટન્સ. જ્યારે એક અને જો બે જ ક્લાસ હોય તો તેને કહેવામાં આવે છે સિંગલ ઇનહેરિટન્સ. અહીંયા જુઓ, ક્લાસ એ અને ક્લાસ બી નો સંબંધ સી સાથે છે, તો આને કહીશું આપણે મલ્ટીલેવલ ઇનહેરિટન્સ. ઓકે મિત્રો, એ અને બી માંથી સી ડિરાઇવ થયો છે ક્લાસ, એટલે આપણે આને મલ્ટીલેવલ ઇનહેરિટન્સ કહી શકીએ. હવે જોઈએ કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. મિત્રો તો કમ્પોઝિશન એ સમજીએ તો કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે કમ્પોઝડ ઓફ બનેલો હોય છે. ઓકે મિત્રો, અહીંયા સમજો, કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે, સમજો કે બીજા ક્લાસ વડે કમ્પોઝડ ઓફ બનેલો હોય છે. કમ્પોઝિશનના ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. મિત્રો સમજણ પડી? ઓકે, હવે જોઈએ ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ અહીંયા બંનેની તુલના કરવામાં આવી છે, કમ્પોઝિશન અને ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મક ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાંથી મેળવવામાં આવે છે. ઓકે મિત્રો, ઇનહેરિટન્સમાં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો અ કાઇન્ડ ઓફ સંબંધ હોય છે. કેવો? અ કાઇન્ડ ઓફ, એક પ્રકારનો સંબંધ હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં બીજી અન્ય કેટલાક પ્રકારની રિલેશનશિપ અને કન્સ્ટ્રેન્ટ પણ દર્શાવવામાં આવે છે, જેનો અભ્યાસ પાઠ્યપુસ્તકના કાર્યક્ષેત્રની મર્યાદાનો બહારનો છે, એટલે કે એ થોડુંક વધી જાય એવું છે. ઇનહેરિટન્સનું બીજું નામ સર્વસામાન્ય નિયમ છે, એ જે આપણે જોયું આગળ, એ એક સંબંધ છે. સર્વસામાન્ય નિયમ છે, એક સંબંધ છે. તે સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ, ઓકે, કયો છે? ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ રજૂ કરે છે. ઇનહેરિટન્સમાં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કયો જ હોય છે? અ કાઇન્ડ ઓફ. જ્યારે સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે કયો હોય છે? તો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ હોય છે, રજૂ કરે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય છે ત્યારે આ સંબંધ યોગ્ય છે. મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ. અને આવનાર ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 7માં આપણે હવે જાવાની મૂળભૂત બાબતો જોઈશું અને પ્રોગ્રામ કરીશું, જેનાથી આ જે ચેપ્ટર નંબર 6માં જે તમને થોડી ઘણી ખબર ન પડી હોય તેમાં ક્લિયર થશે. ઠીક છે મિત્રો, મળીશું નવા વિડીયો સાથે.